બેટા આશા અહીંયા આવી તો. હા પપ્પા. બોલો ને પપ્પા, શું કામ છે? બેટા તો આંટો આવી એને અઠવાડિયું થઈ ગયું, તો હવે તારે તારા ઘરે પાછું નથી જવું? ના પપ્પા, મારે હવે પાછું એ ઘરે નથી જવું. આ તું કેવી વાત કરશો બેટા? તારે ઘરે પાછું નથી જવું? ના પપ્પા, મારે એ ઘરમાં પાછું નથી જવું. જે ઘરમાં મારા બાપને પગ ના મૂકવા દેતા હોય ને, એ ઘર મારા માટે સ્મશાન બરાબર છે. જે ઘરમાં મારા બાપને હાથ આટલી બેઇજ્જત કરે ને, એ ઘરમાં હું ઇજ્જતથી કેવી રીતે રહી શકું? તારે આ બધું મન ઉપર ન લેવાય. હવે હું રહ્યો એક સામાન્ય ગરીબ માણસ, એટલે હું એ લોકોની ભેગો બેસતા હારો ન લાગુ, એટલે એ લોકો મારી હારે વેરા વંચો રાખે. પપ્પા, જે ઘરમાં સંબંધો પૈસાથી તોલાય ને, ત્યાં જીવન જીવવાની શું મજા આવે? અરે એ ઘરમાં મારો દમ ઘૂંટાય છે. હવે હું એ ઘરે જવા નથી માંગતી. હા બોલો રોહન. આશા આશા મમ્મીને હાર્ટ એટેક આવ્યું છે અને એને હોસ્પિટલે દાખલ કર્યા છે. રોહન, હવે તમારા ઘરમાં કાંઈ પણ બને ને, એનાથી મને કોઈ ફરક નથી પડતો. એટલે હવે પછી મને ક્યારે ફોન ના કરતા. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતી. બેટા આ રોહન કુમારનો ફોન હતો, એ શું કહેતા હતા? એ કહેતા હતા કે મારા સાસુને હાર્ટ એટેક આવ્યો છે અને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. અને હા પપ્પા, એમના ઘરે ખબર કાઢવા જવાની કોઈ જરૂર નથી. રોહન કુમાર, તમે આમ કઈ બાજુ જાવ છો? હું તમારા મમ્મીની ખબર કાઢવા ઘરે આવું છું. પણ પપ્પા, મારા મમ્મી તો હજી દવાખાને છે. તમારા મમ્મીની તબિયત હવે કેમ છે? પપ્પા, મારા મમ્મીને કાંઈ સારું નથી. મારા મમ્મીની સિચ્યુએશન બહુ ક્રિટિકલ છે. મારા મમ્મીના હૃદયની 2 નસ બ્લોક થઈ ગયેલી છે, એટલે એનું જલ્દી ઓપરેશન કરાવવું પડે એમ છે. હા તો ઓપરેશન કરાવી નાખો ને. પણ પપ્પા, ક્યાંથી ઈલાજ કરાવું, ક્યાંથી ઓપરેશન કરાવવું મારે? અત્યારે તો હું હાવ ભિખારી જેવો થઈ ગયો છું. કારણ કે આ જે મકાન છે એ કોર્પોરેશનના દબાણ હેઠે છે, અને ઘરમાં જેટલી મૂડી હતી એ વકીલ અને દવાખાનામાં વહી ગઈ. હવે શું કરવું ને એ સમજાતું નથી. એટલે રોહન કુમાર, તમારી પાસે ઓપરેશન કરાવવાના પૈસા નથી એમ જ ને? અરે પપ્પા, આ ઓપરેશનના તો શું, અત્યારે દવા લેવાય ને એટલા પણ મારી પાસે પૈસા નથી. રોહન કુમાર, તમે ચિંતા ન કરો, રૂપિયાની સગવડ હું કરું છું. તમે હોસ્પિટલે જાઓ અને ઓપરેશનની તૈયારી કરાવો. પણ પપ્પા, ઓપરેશન માટે 5 લાખ રૂપિયાની જરૂર છે. એટલા બધા પૈસા તમે કઈ રીતે મેનેજ કરશો? એ બધી ચિંતા તમે ન કરો રોહન કુમાર, એ બધી જોગવાઈ હું કરી લે. તમે બસ ખાલી હોસ્પિટલે જાઓ, તમારા મમ્મીના ઓપરેશનની તૈયારી કરાવો. જાઓ. હા પપ્પા. બેટા તૈયાર થઈ ગઈ તું? પપ્પા, તમારે આવું કરવાની શું જરૂર હતી? મારા સાસુના ઓપરેશન માટે તમારા ઘર વેચવાની શું જરૂર હતી? બેટા આ સગા સંબંધી જ્યારે તકલીફમાં હોય ને, ત્યારે આપણે આપણી જાત વેચીને આપણે એની મદદ કરવી પડે. મેં એમાં શું ખોટું કર્યું છે? શેના સગા? મારા સાસુએ તમને ક્યારેય સગા સમજ્યા જ નથી.
અરે સગાની વાત તો દૂર, એમણે તમને અમારા ઘરમાં પગ પણ નથી મૂકવા દીધો અને તમે સગાની વાત કરો છો. બેટા, માણસે ફેર હોય, બધા માણસના સ્વભાવ સરખા નથી હોતા, પણ એમાં છે ને આવું બધું આપણે મન ઉપર ન લેવાય. અને ગમે એમ તો એ તારી સાસુ છે અને આપણે એની મદદ કરવી ને એ આપણી ફરજ છે. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો કે તમે આ મકાન વેચીને એમની મદદ કરશો તો એ તમારી ઇજ્જત કરશે? હે બાઈ ક્યારેય નહીં સુધરે, એ ક્યારેય તમને ઇજ્જત નહીં આપે. બેટા, આ ફૂલ ક્યારે ડાળી ઉપર એવું સમજીને નથી ઉગતું કે એ ભગવાનના ચરણોમાં જ ચડશે. ક્યારેક એને મરેલા માણસની લાશ ઉપર પણ ચડવું પડે છે, પણ છતાં એ ફૂલ એનો ધર્મ નિભાવે છે ને, એવી જ રીતે હું પણ મારો ધર્મ નિભાવું છું. હવે છોડ આ બધી વાતો અને હાલ હું તને તારા મામાને ઘરે મૂકી જાઉં. સારું, ચલો. પપ્પા, આ દવાખાનાની ફાઇલ. પપ્પા, હવે 2 દિવસમાં આપણે આ ઘર ખાલી કરવું પડશે. બેટા, હવે આપણે શું કરશું? આપણું ઘર તો આપણા હાથમાંથી જતું રહ્યું. મમ્મી, તમે ચિંતા ન કરો. અત્યારે આપણે ધર્મશાળામાં રોકાઈ જઈશું અને 2-3 દિવસ પછી ગમે ત્યાં ભાડાથી ઘર રાખી લઈશું. રોહનકુમાર, તમારે આ ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. ઘર છોડીને નથી જવાનું એટલે તમે કેવા શું માંગો છો? એ વાતનો જવાબ હું નહીં આપું, તે આ વાતનો જવાબ તમને રમેશભાઈ આપશે. રમેશભાઈ, અંદર આવો તો. અરે સાહેબ, તમે અહીંયા? હા, આ તમારો ઘમંડ ઉતરવા માટે જ મેં આ નાટક કર્યું હતું. કોર્પોરેશનમાંથી નોટિસ કઢાવી અને એ જ નોટિસ મેં પાછી રદ પણ કરાવી છે, કારણ કે આશા મારી માનેલી ભાણેજ છે અને તમારા વિશે એણે મને બધી જ વાત કરી છે. શું આશા તમારી ભાણેજ છે? જોયું પ્રવીણ, સાહેબે શું કીધું એ તમે સાંભળ્યું? તમારે ચોંકવાની જરૂર નથી રાધાબેન, આ બધી જ વાતની ખબર પ્રવીણભાઈને છે. આશા બેટા, અંદર આવજો. રોહનકુમાર, તમે જરાય ખોટો ન લગાડતા, કારણ કે મેં આ જે કર્યું ને મારી ભાણેજ આશા માટે કર્યું છે. ચાલો ત્યારે હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. પ્રવીણ, તમે આ બધાની સાથે મળીને મારી સાથે આવું કર્યું? રાધા, તું સંપત્તિના નશામાં આંધળી થઈ ગઈ હતી અને સારા નરસાનું તું ભાન ભૂલી ગઈ હતી. માણસ વચ્ચેના સંયમની રેખા ઓળંગી ગઈ હતી અને આશાને તે ગરીબ સમજીના ઘરની નોકરાણી બનાવી દીધી અને એના બાપને તે તુચ્છ ગણી આ ઘરનું ઉંબરું નથી ચડવા દીધું. અને આજે આ તારા ફરેલા સમયે તને બતાવી દીધું કે આજે તારા વીઆઈપી સંબંધીઓ છે ને, જે એ તારી કોઈ ખબર લેવાય નથી આવ્યું. અને ત્યારે આ ગરીબ અને તુચ્છ દેખાતા આપણા વેવાએ પોતાનું ઘર વેચી અને તારો ઈલાજ કરાવ્યો છે. રાધા, હવે તું જ મને કે આપણું સાચું સગું કોણ? આ તારા વીઆઈપી સગાઓ
કે આપણો ગરીબ વેવાય મોહનભાઈ. તમારી વાત સાવ સાચી છે. ખરેખર હું અત્યાર સુધી સંપત્તિના નશામાં ભાન ભૂલી ગઈ હતી, પણ આજે મને સમજાઈ ગયું છે કે ખરેખર માણસ પૈસાથી નહીં પણ દિલથી અને દાનતથી અમીર હોવો જોઈએ. આપણા વેવાઈ મોહનભાઈ ભલે સાવ ગરીબ રહ્યા, પણ એ આપણા બધા વીઆઈપી સગાવાલા કરતા વધારે અમીર છે. મોહનભાઈ, બની શકે તો મને તમારી બેન સમજીને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક સમયે મેં તમને કોડીના ભાવે ગણ્યા હતા. રાધાબેન, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં આ ઘરમાં દીકરી દીધી છે અને દીકરીના બાપને તો હંમેશા નીચું માથું કરીને જ રહેવું પડે છે. મોહનભાઈ, બેસો. આવો મોહનભાઈ, બે આવો. મમ્મી, હવે તમે વધુ દુઃખ ના લગાડો. તમારું ઓપરેશન હજુ તાજું તાજું જ છે. ખોટું તમને કંઈક થઈ જશે તો